29 જુલાઈ 2026 અષાઢ સુદ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમા વ્રત કથા ભાગ 1. ગુરુ પૂર્ણિમાનું મહાત્મ્ય, ઉત્પત્તિ અને વેદવ્યાસજીનો મહિમા. મંગલાચરણ. ઓમ શ્રી ગણેશાય નમઃ. ઓમ શ્રી સરસ્વત્યૈ નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી ગણેશ. જય માતા સરસ્વતી. જય સદ્ગુરુદેવ. પ્રિય ભક્તો, અષાઢ સુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ સમગ્ર ભારતવર્ષમાં ગુરુ પૂર્ણિમા અથવા વ્યાસ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. વર્ષ 2026માં આ શુભ તિથિ 29 જુલાઈના રોજ આવી રહી છે. આ દિવસ માત્ર એક તહેવાર નથી, પરંતુ ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો, જ્ઞાનનો સન્માન કરવાનો અને આધ્યાત્મિક જીવનને ઉજ્જવળ બનાવવાનો અવસર છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે મનુષ્યના જીવનમાં સાચા ગુરુનું માર્ગદર્શન હોય છે, તેનું જીવન અંધકારમાંથી પ્રકાશ તરફ આગળ વધે છે. ગુરુ અજ્ઞાનનો નાશ કરીને જ્ઞાનનું દીપક પ્રગટાવે છે. તેથી જ કહેવાય છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર. ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ શ્લોકનો અર્થ છે કે ગુરુમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય દેવોના દર્શન થાય છે. ગુરુ જ પરબ્રહ્મનું સ્વરૂપ છે. ગુરુ શબ્દનો સાચો અર્થ ગુ એટલે અંધકાર અને રૂ એટલે તેને દૂર કરનાર. એટલે કે જે અજ્ઞાનનો અંધકાર દૂર કરીને જ્ઞાનનો પ્રકાશ આપે, તેને ગુરુ કહેવાય. ગુરુ માત્ર શાળા કે વિદ્યાલયના શિક્ષક જ નથી. માતા બાળકની પ્રથમ ગુરુ છે, પિતા જીવનના સંસ્કાર આપનારા ગુરુ છે, આચાર્ય ધર્મનો માર્ગ બતાવે છે અને સદ્ગુરુ આત્મજ્ઞાનનો માર્ગ ખોલે છે. જે વ્યક્તિ પોતાના ગુરુનો આદર કરે છે, તેના જીવનમાં વિનમ્રતા, વિવેક, ધૈર્ય અને ભક્તિનો વિકાસ થાય છે. ગુરુ પૂર્ણિમા શા માટે ઉજવવામાં આવે છે? પૌરાણિક માન્યતા મુજબ આ દિવસે મહાન ઋષિ વેદવ્યાસજીનો જન્મ થયો હતો. વેદવ્યાસજીએ ચારેય વેદોનું વિભાજન કર્યું, 18 પુરાણોની રચના કરી, મહાભારત જેવો મહાગ્રંથ રચ્યો અને શ્રીમદ ભાગવત જેવા પવિત્ર ગ્રંથનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક જ્ઞાનને સામાન્ય લોકો સુધી પહોંચાડ્યું. તેથી તેઓ જગતગુરુ તરીકે પૂજાય છે. તેમના સન્માનમાં આ દિવસને વ્યાસ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. આ દિવસે સંતો, મહાત્માઓ, ગુરુઓ, શિક્ષકો અને માતા પિતાનું સન્માન કરવાથી વિશેષ પુણ્ય પ્રાપ્ત થાય છે. વેદવ્યાસજીનો દિવ્ય જન્મ. એક વખત મહર્ષિ પરાશર યમુના નદી પાર કરવા માટે નાવમાં બેઠા. નાવ ચલાવતી યુવતીનું નામ હતું સત્યવતી. મહર્ષિએ તેના તેજસ્વી સ્વભાવને ઓળખ્યો અને ભગવાનની કૃપાથી તેને દિવ્ય પુત્રનો આશીર્વાદ આપ્યો. અષાઢ પૂર્ણિમાના શુભ દિવસે એક દિવ્ય પુત્રનો જન્મ થયો. જન્મ થતાં જ તે બાળકે અસાધારણ તેજ દર્શાવ્યું. તે આગળ ચાલીને કૃષ્ણ દ્વૈપાયન વેદવ્યાસ તરીકે પ્રસિદ્ધ થયા. કૃષ્ણ તેમનો શ્યામવર્ણ દર્શાવે છે, દ્વૈપાયન એટલે દ્વીપ પર જન્મેલા અને વ્યાસ એટલે જ્ઞાનનું વિભાજન કરનાર. વેદવ્યાસજીનું અદ્વિતીય યોગદાન. કલિયુગમાં મનુષ્યની સ્મરણશક્તિ અને આયુષ્ય ઓછું થવાનું હતું. તેથી વેદવ્યાસજીએ એક જ વેદને 4 ભાગમાં વિભાજિત કર્યા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. ત્યારબાદ તેમણે 18 પુરાણો, બ્રહ્મસૂત્ર અને મહાભારતની રચના કરી. મહાભારતમાં સમાવિષ્ટ ભગવદ્ ગીતા આજે પણ સમગ્ર વિશ્વ માટે જીવન જીવવાનો માર્ગદર્શક ગ્રંથ છે. વેદવ્યાસજીનું જીવન આપણને શીખવે છે કે સાચું જ્ઞાન ક્યારેય પોતાના સુધી મર્યાદિત રાખવું નહીં, પરંતુ સમગ્ર સમાજના કલ્યાણ માટે વહેંચવું જોઈએ. ગુરુનું સ્થાન દેવોથી પણ શ્રેષ્ઠ કેમ? સંત કબીરદાસજીએ કહ્યું છે, ગુરુ ગોવિંદ દૌ ખડે, કાકે લાગું પાય. બલિહારી ગુરુ આપને, ગોવિંદ દિયો બતાય. અર્થાત જો ગુરુ અને ભગવાન બંને સામે ઊભા હોય, તો પહેલા ગુરુને નમન કરવું જોઈએ, કારણ કે ગુરુએ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવ્યો છે. ભગવાનની ઓળખ પણ ગુરુ દ્વારા જ થાય છે. તેથી ગુરુનું સ્થાન અત્યંત ઊંચું માનવામાં આવ્યું છે. ગુરુ પૂર્ણિમાનું આધ્યાત્મિક મહાત્મ્ય. આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા, ભગવાન અને પોતાના ગુરુનું સ્મરણ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે. ગુરુને ફૂલ, ચંદન, ફળ, દક્ષિણા, વસ્ત્ર અથવા પોતાની શક્તિ મુજબ ભેટ અર્પણ કરવી. જો ગુરુ હાજર ન હોય, તો તેમના ચિત્રનું પૂજન કરવું. આ દિવસે જ્ઞાનદાન, અન્નદાન, ગૌસેવા, ગરીબોની સેવા અને ધાર્મિક ગ્રંથોના પાઠનું વિશેષ મહાત્મ્ય છે. ગુરુ પૂર્ણિમાના વ્રતનું ફળ. શાસ્ત્રો અનુસાર, જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂર્ણિમાનું વ્રત કરે છે તેને જ્ઞાન અને બુદ્ધિની વૃદ્ધિ થાય છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. ગુરુની કૃપાથી જીવનના અનેક વિઘ્નો દૂર થાય છે. સંતાન, આરોગ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ભક્તિ અને વૈરાગ્યનો વિકાસ થાય છે.
અંતે ભગવાનની કૃપાથી મોક્ષમાર્ગ સરળ બને છે. પરંતુ યાદ રાખવું જોઈએ કે વ્રતનું ફળ માત્ર વિધિથી નહીં, પરંતુ નિષ્ઠા, વિનમ્રતા અને સચ્ચી ભક્તિથી મળે છે. ભાગ 1 નું સમાપન. પ્રિય ભક્તો, આજે આપણે ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય, ગુરુ શબ્દનો અર્થ, વેદવ્યાસજીનો દિવ્ય જન્મ અને તેમના અદ્વિતીય યોગદાન વિશે જાણ્યું. ભાગ 2 માં આપણે ગુરુપૂર્ણિમાની સંપૂર્ણ પૌરાણિક વ્રત કથા જાણીશું, કેવી રીતે ગુરુભક્તિએ સામાન્ય ભક્તના જીવનમાં ચમત્કાર કર્યો, ગુરુની કૃપાથી દુઃખો કેવી રીતે દૂર થયા અને આ વ્રતને અખંડ સૌભાગ્ય આપનાર કેમ કહેવામાં આવે છે. જય ગુરુદેવ. વ્યાસ ભગવાનની જય. સર્વે ભક્તો પર ગુરુકૃપા સદાય વરસતી રહે તેવી પ્રાર્થના. અહીં ગુરુપૂર્ણિમા વ્રત કથા ભાગ 2 આપવામાં આવે છે. 29 જુલાઈ 2026 અષાઢ સુદ પૂર્ણિમા. ગુરુપૂર્ણિમા વ્રત કથા ભાગ 2. ગુરુભક્તિની પૌરાણિક કથા અને ગુરુકૃપાનો ચમત્કાર. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પ્રિય ભક્તો, અગાઉના ભાગમાં આપણે ગુરુપૂર્ણિમાનું મહાત્મ્ય અને મહર્ષિ વેદવ્યાસજીના દિવ્ય જીવન વિશે જાણ્યું. હવે આપણે એક એવી પૌરાણિક કથા સાંભળીએ, જે ગુરુભક્તિનું મહત્વ સમજાવે છે. પ્રાચીન સમયમાં હિમાલયની તળેટીમાં એક સુંદર આશ્રમ હતો. ત્યાં એક પરમ જ્ઞાની મહાત્મા પોતાના શિષ્યોને વેદ, ઉપનિષદ, ધર્મ અને ભક્તિનો ઉપદેશ આપતા હતા. દેશ વિદેશમાંથી લોકો તેમના દર્શન કરવા આવતા. તે જ રાજ્યમાં ધર્મદાસ નામનો એક ગરીબ પરંતુ સચ્ચરિત્ર યુવાન રહેતો હતો. ગરીબી હોવા છતાં તે રોજ સવાર સાંજ ભગવાનનું સ્મરણ કરતો અને સંતોની સેવા કરવાનું પોતાનું સૌભાગ્ય માનતો. એક દિવસ તેને ખબર પડી કે નજીકના આશ્રમમાં મહાન ગુરુ નિવાસ કરે છે. તેણે વિચાર્યું કે જીવનમાં સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ગુરુના ચરણોમાં જવું જોઈએ. ધર્મદાસ આશ્રમમાં પહોંચ્યો. તેણે નમ્રતાથી ગુરુદેવને પ્રણામ કર્યા અને કહ્યું, ગુરુદેવ, મારી પાસે ધન નથી, વૈભવ નથી, પરંતુ સેવા કરવાની ભાવના છે. કૃપા કરીને મને શિષ્ય તરીકે સ્વીકારો. ગુરુદેવે તેના ચહેરા પરની નિષ્ઠા જોઈ અને પ્રેમથી કહ્યું, બેટા, ગુરુને ધનની જરૂર નથી. સાચી શ્રદ્ધા અને સત્યનિષ્ઠા જ સૌથી મોટી દક્ષિણા છે. આમ ધર્મદાસ આશ્રમમાં રહી ગુરુ સેવા કરવા લાગ્યો. તે રોજ વહેલી સવારે ઉઠતો, આશ્રમની સફાઈ કરતો, ગૌસેવા કરતો, યજ્ઞ માટે સમિધા લાવતો અને સૌ શિષ્યોની સેવા કરતો. વર્ષો વીતી ગયા, પરંતુ તેણે ક્યારેય સેવા કરતાં થાક અનુભવ્યો નહીં. એક દિવસ ગુરુદેવે તમામ શિષ્યોની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, આવતી અષાઢ સુદ પૂર્ણિમાના દિવસે જે શિષ્ય નિસ્વાર્થ ભાવથી સેવા કરશે, તેના પર વિશેષ કૃપા થશે. ઘણા શિષ્યો વિશેષ પૂજા, ભેટ અને દક્ષિણાની તૈયારીમાં લાગી ગયા. પરંતુ ધર્મદાસ પાસે કંઈ નહોતું. તેણે જંગલમાંથી સુંદર ફૂલો એકત્ર કર્યા, સ્વચ્છ જળ ભર્યું અને પોતાના હાથે આશ્રમને શણગાર્યો. ગુરુપૂર્ણિમાના દિવસે તેણે ભક્તિપૂર્વક ગુરુદેવના ચરણ ધોઈ, ચંદન અર્પણ કર્યું, ફૂલ ચઢાવ્યા અને હૃદયથી પ્રાર્થના કરી. હે ગુરુદેવ, મારી પાસે આપને અર્પણ કરવા માટે ધન નથી, પરંતુ મારું મન, મારો વિશ્વાસ અને મારું સમગ્ર જીવન તમારા ચરણોમાં સમર્પિત છે. ગુરુદેવ અત્યંત પ્રસન્ન થયા. તેમણે ધર્મદાસના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યો. બેટા, આજથી તારા જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ક્યારેય ઓછો નહીં થાય. ભગવાન તારા તમામ શુભ સંકલ્પ પૂર્ણ કરે. ગુરુના આશીર્વાદ પછી ધર્મદાસના જીવનમાં ધીમે ધીમે પરિવર્તન આવવા લાગ્યું. તેને સારા કાર્યો કરવાની તક મળી, ગામમાં તેનું સન્માન વધ્યું અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો પ્રવાહ શરૂ થયો. સમય જતાં તેની ગરીબી દૂર થઈ ગઈ, પરંતુ તેણે ક્યારેય અહંકાર કર્યો નહીં. દર વર્ષની ગુરુપૂર્ણિમાએ તે પોતાના ગુરુના ચરણોમાં હાજર રહેતો અને સેવા કરતો. એક વર્ષે રાજ્યમાં ભયંકર દુષ્કાળ પડ્યો. વરસાદ બંધ થઈ ગયો, પાક સુકાઈ ગયો અને પ્રજા દુઃખી થઈ ગઈ. રાજાએ અનેક ઉપાયો કર્યા છતાં કોઈ લાભ થયો નહીં. ત્યારે રાજપુરોહિતે કહ્યું, જે રાજ્યમાં સચ્ચા ગુરુભક્ત રહે છે, ત્યાં ભગવાનની કૃપા અવશ્ય વરસે છે. ચાલો, ગુરુદેવ પાસે જઈએ. રાજા અને સમગ્ર પ્રજા ગુરુદેવના આશ્રમમાં પહોંચી. સૌએ વિનમ્રતાથી પ્રાર્થના કરી. ગુરુદેવે સૌને ગુરુપૂર્ણિમાના દિવસે સત્ય, સેવા, દાન અને ભક્તિનું વ્રત રાખવા કહ્યું. ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે સમગ્ર રાજ્યએ ગુરુનું પૂજન કર્યું. ગરીબોને અન્નદાન આપવામાં આવ્યું, ગાયોની સેવા કરવામાં આવી અને ભગવાનનું ભજન થયું. એવું કહેવામાં આવે છે કે સાંજ પડતાં જ આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા અને ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. સુકાઈ ગયેલી ધરતી હરિયાળી બની ગઈ. લોકો આનંદથી ભગવાન અને ગુરુદેવનો જયઘોષ કરવા લાગ્યા. ગુરુદેવે સૌને સમજાવ્યું, ચમત્કાર મારા કારણે નથી થયો.
જ્યારે મનુષ્ય અહંકાર છોડીને શ્રદ્ધા, સેવા અને સત્યનો માર્ગ અપનાવે છે ત્યારે ભગવાનની કૃપા આપમેળે પ્રાપ્ત થાય છે. આ કથાનો સંદેશ એ છે કે ગુરુપૂર્ણિમાનું વ્રત માત્ર ઉપવાસનું નામ નથી. તે પોતાના જીવનમાં સદાચાર, વિનમ્રતા, સેવા, જ્ઞાન અને ગુરુવચનનું પાલન કરવાનો સંકલ્પ છે. જે ભક્ત શ્રદ્ધાપૂર્વક ગુરુપૂર્ણિમાનું વ્રત કરે છે, ગુરુનું સન્માન કરે છે, માતા પિતા અને શિક્ષકોની સેવા કરે છે અને ભગવાન વેદવ્યાસજીનું સ્મરણ કરે છે, તેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને અખંડ સૌભાગ્યની વૃદ્ધિ થાય છે. તેની બુદ્ધિ નિર્મળ બને છે અને ધર્મના માર્ગે ચાલવાની શક્તિ મળે છે. ભાગ 2 નું સમાપન. પ્રિય ભક્તો, આ પૌરાણિક કથા આપણને શીખવે છે કે ગુરુની સાચી સેવા ધનથી નહીં, પરંતુ નિષ્ઠા, નમ્રતા અને સમર્પણથી થાય છે. ગુરુકૃપાથી જીવનના અનેક અંધકારમય માર્ગો પ્રકાશિત થઈ શકે છે. જય ગુરુદેવ. વેદવ્યાસ ભગવાનની જય.